જય જોહાર મિત્રો ચાલો આજે આપણે દક્ષિણ ગુજરાતના કોકણા આદિવાસી સમાજની કેટલીક રીત રિવાજો અને પરંપરાઓ વિશે જાણીએ। મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે આદિવાસીઓની એક માતા માવલી માતાનો ફોટો છે। મિત્રો ચાલો, જી હા, આજે આપણે માવલી માતા વિશે થોડીક માહિતી જાણીએ। મિત્રો, દરેક સમાજના અલગ અલગ રીત રિવાજો અને પરંપરાઓ હોય છે, જેમાં પણ આદિવાસી સમાજની પરંપરાઓનું કંઈક અલગ જ મહત્ત્વ છે। પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અનેક રીત રિવાજો અને પરંપરાઓથી ભરેલો સમાજ છે, જેમાંની એક રીત રિવાજ પરંપરા એટલે માવલી માતાની પૂજા છે। આદિવાસી કુકણા સમાજના લોકો પોતાના ખેતરમાં નવા પાકતા અનાજને ઘરમાં લઈ જતા પહેલાં માવલી માતાને ધરાવવાની જૂનવાણી પરંપરાને આજે પણ આદિવાસીઓએ ટકાવી રાખી છે। મિત્રો, આ માવલી માતાની પૂજા સૌ કોઈ માટે નવલું નજરાણું બની ગયું છે, જેમાં આદિવાસી ભાઈઓ આગ સાથે અલગ અલગ કરતબો કરીને સૌને નવાઈ પમાડે છે। સળગેલા લાકડાને કરીને ખાય છે, સળગેલા લાકડાને લઈને પોતાની પીઠ ઉપર મારે છે, તેમજ એ સળગેલા લાકડા પરથી પડતા અંગારાને ધગધગતા અંગારાને પોતાના હાથમાં લઈ લે છે અને કેટલાક લોકો તો એ અંગારાને પોતાના મોઢામાં પણ મૂકે છે। જુઓ મિત્રો, વિડીયોમાં તમને દેખાઈ રહ્યો હશે કે આદિવાસી ભાઈઓ કેવા કરતબો કરી રહ્યા છે। એ સળગતા લાકડાને પોતાના પીઠ ઉપર મારે છે। મિત્રો, કહેવાય છે કે આ કરતબો જ્યારે આ આદિવાસી ભાઈઓ કરે છે ત્યારે એમની અંદર માવલી માતા આવેલા હોય છે, જેથી એમને આ કરતબો કરવાના સમયે કોઈ પણ જાતની ઈજા કે દુઃખ કે શારીરિક પીડા થતી નથી। મિત્રો, તમે અહીં જોઈ શકો છો, એક ભાઈ લોખંડના ખીલાવાળા દોરડાને પોતાના પીઠ ઉપર મારી રહ્યો છે અને બીજો ભાઈ સળગતા લાકડાને પીઠ ઉપર મારે છે। Oke.